આમ તો પોલીસ પ્રજાનો રક્ષક કહેવાય છે, પણ લોકોની સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જવાનની સુરક્ષા સાથે જ સમાધાન થાય તો દાહોદમાં 50 જેટલા લોકોના ઉશ્કેરાયેલા ટોળાને ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષની માના પર હુમલો કર્યો હતો અને તેઓને ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. દાહોદમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. સમગ્ર મામલા અંગે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવાના જણાવ્યા અનુસાર ચાકલિયા પોલીસ મથકની હદમાં પેથાપુર ખાતે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં તરત જ ફરજ પર રહેલા ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દાહોદમાં 50 લોકોના ટોળાએ કર્યો હતો પોલીસ કર્મીઓ પર હુમલો. 18 લોકોની અટકાયત કરી છે. ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. ટોળાએ હુમલો પોલીસકર્મી પર કર્યો હતો. આમ તો પોલીસ પ્રજાની રક્ષક કહેવાય, પણ લોકોને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જવાનની સુરક્ષા સાથે સમાધાન થાય તો દાહોદમાં 50 જેટલા લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ પર હુમલો કર્યો છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઠેકેર સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ. ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા. ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે. હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગયે. ત્યાં 17 થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે. આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.